હેલો મિત્રો, કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. બસ મજામાં જ હશો. અને જો આપણે ફરી નવા બ્લોગ સાથે આવી ગયા છે મિત્રો. આજે આપણે જઈએ છીએ કોટ ગણેશ ગણપતિ બાપાના મંદિરે. સરસ જમણી સૂંઢના ગણપતિ બાપા છે, એમના દર્શન કરવા જઈએ છીએ મિત્રો. અને એ 120 કિલોમીટર આવેલું છે, ગણપતપુરા ગામ છે, ત્યાં બાપા બિરાજમાન છે. તો આમ એને કોટ ગણેશ પણ કહેવામાં આવે છે. અને 120 કિલોમીટર 2.5 કલાક થાય છે જવાના અને આવવાના થઈને. 2.5 કલાક જવાના, 2.5 કલાક આવવાના. તો બન્યા રહેજો બ્લોગમાં મિત્રો. જય ગણપતિ બાપ્પા. કેટલી ગાડીઓ કાઢીએ તાર અમારી ગાડી નીકળે. પાર્કિંગની સુવિધા ઓછી છે, જોઈ લો. 3 ગાડીઓ, 2 ગાડી આગળ છે, 2 ગાડી ના, ત્રીજી ગાડી અમારી નીકળી. ગાડી ધીરે ધીરે સાચવીને કાઢવી પડે ગાડી. બતાવું તમને. પાણી કેટલું ઢળેલું હોય એસીનું. પાછી આ બધી ગાડીઓ પાછળ અંદર પાછી મૂકવી પડશે. નહીં ખુલતો. થેલા લઈ આવું. આ જો ખાલી બોટલ, કેટલા બધા અંદર બોટલ મૂકી રાખે. બોટલ નહીં મૂકી રાખવાના ગાડીમાં. લઈ કોણ જાય જતી ઘડી ખાલી માં ઉતરીને કેવું હાર્દિક, કેમ છે? જય શ્રી કૃષ્ણ. મને તો ત્યાં કોંગ્રેચ્યુલેશન ના કીધું. કર્યું તું કોંગ્રેસ એવું? હા, YouTube પર એવું છે? તમાર લાઈવ લાઈવમાં હોય છે, પણ ત્યાં તારું નામ નહીં આવતું ને? નામ નહીં, મારો અલગ ચેનલ છે. એવું નહીં, પણ તું કંઈક બોલતો હોય ને મને દેખાય તો ખરું ને. સ્માર્ટ ઇનોવેશન કરી. એવું? હા, મેં કમેન્ટ બી કરી, તમે પાછી કમેન્ટ બેક બી કરેલી છે, રિપ્લાય. એ મને નહીં ખબર, તમારે જોવું પડશે. લો જોયે તમે. ના તારે પેટ્રોલ પુરાઈ લઈએ. ગાડી જોડાઈ લે ને. નાઇટ્રોજન ભરી લે છે ભરતું. નાઇટ્રોજન નહીં યાર, કે અલગ છે. શું ખખડે છે? શું સારું? પેલો એક્સપ્રેસ હાઈવે નહીં, કયો? અમદાવાદ પેલો હાઈવે. પેલો એટલે કયો કે પેલા ફૂલ આવે છે ઇંગ્લિશ ગુલાબ, એનો હાર મેં 250 બનાવડાવ્યો હતો મારા મામાના. 250 માં એક. આપણે એ જ હાર નીકળ્યા ને. આ લાલ ફૂલા વાળા તો હા, આ પેલું ગરી જાય જલ્દી. અને પેલું કેવું અને લાગે ઇંગ્લિશ સરસ. ગુલાબ હોય એ કામ પરોઈ દે ને તો એ જલ્દી ચીમડાઈ બી ને જલ્દી છૂટી બી. લાગે સરસ.
સરસ ક્યાં જાય છે આપણે ગામ? ટેક્સ આવી ગયા છે. કેમ? નહીં થઈ ગયું? ના હોય ફ્રી ના તો આ લોકો જાય છે ને અહીંથી જોજે. અને આવો આપણે જવા દે ને પાછળ પાછળ જતા હોય તો. ફ્રી નહીં. નહીં એમાં નહીં લેવી ગાડી કેવું આપણે દર વખતે જઈએ છે ને પાછળ ભોજનાલયની બાજુથી નહીં જવું. Here at a wrong place. Krishna Saranam Mama. Anything else? No, no. The one way line. આ તો નાનો બનાવેલો છે ત્યાંથી નીકળી જવાય. Camera. Blind spot છે. There's a blind spot over there. Nobody. We are on the right place or not? We are on the right track. આ નવું બન્યું ને હશે Are we going? અહીં ધીરે ધીરે જ ચલાવવાની હા નિકા Huh? નહીં આ વળાંક આવે એટલે ધીરે ધીરે જ રાખવાની ગાડીઓ જો. Desire કેટલાની? હા શું કામ આવતી હશે બધી ગાડીઓ જો ને એવું? I-10 Grand એક લેવાય હેચબેકમાં બરાબર. જો થોડું ખારી નહીં હોય ખર્ચો કરવો હોય તો વેન્યુ લઈ આ બધું જવાનું. નવું બની ગયું નહીં અસર કાં તો ઓરા લઈ જવાનું. એવું તો આપણી ગાડી તઈ મૂકી દેવી. આ ઝાડમાં મોટા થશે ને પછી વાંધો નહીં આવે. કેટલું વિશાળ પાર્કિંગ બનાવ્યું છે. ગમે તેટલી ગાડીઓ આવે ને હા ત્યાં છે કાગળ. જો આ ગેટ છે કોટ ગણેશ ગણપતિ બાપ્પા પહોંચી ગયા છે આપણે. અહીંયા આગળ તોરણ બહુ સરસ મળે મિત્રો. કોટ ગણેશમાં તોરણ બહુ એ હોય છે. અહીં સરસ તોરણ મળે છે. અહીંયાથી બધા બહુ તોરણ લઈ જાય છે. બધા આજે રવિવાર છે તો ભીડ હશે જ. છોકરા બાળકો માટે રમકડા અને મરી મસાલા ખાદીના રૂમાલો ઘણી બધી સારી સારી આઈટમો મળે. જો એના તોરણ બહુ પ્રખ્યાત હોય છે. બહુ સરસ. અને વેફર અહીંથી અમે ગમે ત્યારે આવીએ ને તો વેફર તો લેતા જ જઈએ. કેળાની વેફર બહુ સરસ મળે. પાણીપુરી જો આ કેળાની વેફર કેળા અને બટાકાની વેફર તાજી હા લાવ્યું દેખો તાજી જ પાડે ને તાજી જ તમને આપે. કેટલી બધી દુકાનો છે જો. હમણાં આવતા આપણે લઈશું
વેફર આની પ્રખ્યાત છે હા, કેળા વેફર ને બટાકાની વેફર. કોઈ પણ જ્યારે મિત્રો ગમે ત્યારે તમે આવો તો લઈ લેજો, બહુ સરસ હોય છે. તાજી ફ્રેશ, તાજી જ કાઢીને તમને આપે છે. ઢીંગલીઓ જો આપણે આ પહોંચી ગયા છીએ ગણપતિ બાપ્પા ના મંદિરે. ગણપતિ બાપ્પા મોરિયા. ચાલો આપણે આ ફૂલ હાર ને એવું લઈ લઈએ બાપાને ચડાવવા માટે. જો આ ગેટ પહેલાંના જમાનાનો કેટલો સરસ છે. એનું કોતરકામ જુઓ મિત્રો કેવું. આ દરવાજા બતાવું છું. ચાલો આપણે પહોંચી ગયા છીએ. જો આ દરવાજા જુઓ ગણપતિ, તમને દર્શન કરાવીશું. જો આપણે આ લઈ લીધું છે ગણપતિ બાપાને ચડાવે. જો આ એમના દરવાજા જુઓ મિત્રો. ચાલો ચપ્પલ કાઢી લઈએ. બહુ પગ દજાઈ ગયા. ચાલો મિત્રો તમને દર્શન કરાવું ગણપતિ બાપાના. બન્યા રહેજો બ્લોગમાં. નિકા ફોટો પાડે મારે બંધ કરો. જય ગણપતિ બાપા. દર્શન કરી લેજો મિત્રો, દર્શન કરી લેજો ગણપતિ બાપા. હનુમાન દાદાનું મંદિર. એટલે મિત્રો હનુમાન દાદાના દર્શન કરી લેજો. કબૂતર ચડતું. ચલો ઘડી વાર બેસી મંદિરમાં. હલો મિત્રો, જો તમારે કોઈ પણ માનતા માનવી હોય, તમારી ઈચ્છા કોઈ પણ હોય તો અહીંયા આવીને ઊંધો સાથિયો કરવાનો છે. અને જ્યારે તમારી ઈચ્છા પૂરી થાય તો આવીને ફરી સીધો સાથિયો કરી દેવાનો. તો અહીંયા તમારી બધી ઈચ્છા પૂરી થાય છે. આ દરેક જણ જે સાથિયો બનાવી રહ્યા છે, કોઈ છત્તો સાથિયો જેમની ઈચ્છા પૂરી થઈ છે એ છત્તો સાથિયો કરવા આવ્યા છે, અને જેની માનતા માનવી હોય છે તે ઊંધો સાથિયો કરી જાય છે મિત્રો. જો આ બધી તમારી બધાના સફળ થાય છે મિત્રો. અહીંયા આગળ આવો ઊંધો સાથિયો પાડવાથી તમારી મનોકામના પૂરી થાય છે મિત્રો. જોઈ લો, આવો ઊંધો સાથિયો કરવાનો હોય છે ઘઉંનો. જોઈ લો, આ ગણપતપુરા છે. અહીંયા જમણી સૂંઢના ગણપતિ છે મિત્રો. જેને જેને માનતા માનવી હોય, તમારી ઈચ્છા હોય
તો દાદાને કહેવાનું ને પછી હું તો સાથીઓ કરવાનો. દરેકની ઈચ્છા પૂરી થાય છે મિત્રો. એકવાર અચૂક અવશ્ય આ મંદિરની મુલાકાત લેજો મિત્રો. બહુ સરસ છે, દાદા વિશે જાણવાનું સરસ છે. દાદા કેવી રીતે અહીંયા પ્રગટ થયા છે અને અહીંયા તમારી બધી મનોકામના પૂરી થાય છે મિત્રો. દરેકના સંકટ દૂર કરે છે દાદા. તમે આવી શકો છો મિત્રો. જો અહીંયા પ્રસાદ ઘર છે. અહીંયાથી તમે લાડુ લઈ શકો છો દાદાને ચડાવવા મિત્રો. કિલોના 200 રૂપિયા, 500 ગ્રામના 100 રૂપિયા છે ને 250 ગ્રામના 50 રૂપિયા છે. તો મિત્રો અહીંયાથી લઈ શકો છો તમે પ્રસાદ. ગણપતિદાન ટ્રસ્ટનું ક્ષેત્ર છે મિત્રો. ચલો આપણે ભોજનાલયમાં આવી ગયા છે. બહુ મસ્ત વિશાળ જગ્યામાં ભોજનાલય બનાવ્યું છે. બધા ભાવિકો પ્રસાદીનો આનંદ લઈ. જય શ્રી કૃષ્ણ મિત્રો. જો અહીંયા પણ પાર્કિંગની સુવિધા છે. બધા ભાવિકો માટે બધી સુવિધા છે ને હજુ કામકાજ ચાલુ જ છે. જો મિત્રો બનતું હશે બધું હજુ. હાલો ચપ્પલ કાઢી લઈએ. અશોકને નિકોત આવશે. અશોક આવે છે પાછળ જ છે. શું ત્યાં ઊભા છે. છોકરાની રાહ જુએ છે. હજુ છોકરાઓ આવ્યા નથી. કેટલું સુંદર બનાવેલું છે. ચાલો તાર હવે જમી લઈએ મિત્રો. જો દાદાની પ્રસાદીમાં શું છે, રોટલી છે, દાળ ભાત શાક અને ચૂરમું છે. ચાલો જમી લઈએ મિત્રો. સુખડી નહીં, લાડુ છે. ચૂરમું એમ ચૂરમું કે મેં 2 વાર લીધું. સરસ. હે ઘઉંનું છે. સરસ. હા ઘીનું કેટલું મસ્ત લાગે. હા આમ બહુ લચપચે નહીં. ઘી એકદમ મસ્ત અને ફ્રેશ. દાળ ભાત સરસ છે. પાણીની સુવિધા સરસ છે. જો અશોક આવી ગયા જમીન હાથ ધોઈને આવી ગયા અશોક તો. જઈએ ધીરે ધીરે ચાલીએ આપણે. લઈ લીધું. ચલાવી લો. હા હું આગળ ના બેહું. ના હું નહીં બેહું. ખોલો. હાર્દિક આગળ બેસી જાતું. પણ કોઈ ગાડી ચલાવતું હોય એને બહુ ડિસ્ટર્બ નહીં કરવાનું. તમે રિમોટથી મારો હે રિમોટ માર્યો કદી છૂટું મોબાઈલ મારે પૂછ ઝાડુ મારી વેલણ કેમ કે એને મૂકી જ જો. કોને મૂક્યું? ઋતિકે નિકાળે મૂક્યું. હા નિકાન તો બહુ માર પડેલો. એમ તો ઝાડુ માર્યું તો લોહી નીકળેલું ને નિકાલ. કાંઈક તોફાન જ એટલું. બોલો હું ઘરમાં હું સીધો છું
તો મમ્મીએ મને ઊભો તવે મારો નામ કહે ચાલતો રહે કઈ ગયું આ જો આ જૂની સાંજે અને અમાર નિકાન તો તો નિશાનિયા કેટલી કે ખબર નહીં પડે તો એ છોડ ને ઝાડુના મારની ગણતરી જ થઈ અરે મારે તો રોજ દિવસમાં એકવાર ઝાડુ ના પડે ત્યાં સુધી મને સંતોષ ના આવે અને પેલો ઋતિક ઝાડુ ને પડ્યા અને વાંચવા એ બેસી જાય ફરવાનું તમારી ને કરવાનું લઈ લે 50 જણને બી લઈ લેવા એટલે કમાણીની કમાણી એવી તાર પપ્પાને એક ગાડી લઈ આપવાની રિટાયર થાય એટલે ઘરમાં પગડ નહીં થાય પબ્લિક વિચારમનો નિકા બોલી એસી વાળી લઈ લેવાની પણ ઘરે આવી ગયા છીએ બહુ ગરમી હો લાઈટ ચાલુ કરો એસી ચાલુ કરી દઈએ 1 થી 4 માં નીકળાય નહીં હો મિત્રો કર્યું ત્યાંનું એસી એવું કઈ કર્યું ઓકે ચલો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ